તમારી પાસે જીરાની એક પણ બોરી કે ગોણી પડી હોય તો આગામી 10 દિવસ તમારા માટે હજારો રૂપિયાના નફા નુકસાનના સાબિત થઈ શકે છે। કારણ કે અત્યારે ઊંઝાથી લઈને રેડ સી સુધી અને ચાઇનાથી લઈને સિરિયા સુધી જીરાના બજારમાં એક એવી અદ્રશ્ય કટોકટી આકાર લઈ રહી છે જેની 99% સામાન્ય ખેડૂતોને ખબર જ નથી। દર્શક મિત્રો, આજે ઊંઝામાં જીરાનો 20 કેજીનો ભાવ ₹3200 થી ₹4700 સુધી બોલાઈ રહ્યો છે। પણ પ્રશ્ન એ છે કે શું જીરું ₹5000 ને પાર કરશે કે પછી ₹3000 ની નીચે જઈને તૂટી જશે? ભાઈઓ, જો તમે ખોટા સમયે માલ કાઢી નાખ્યો તો ભારે પસ્તાવો કરવો પડશે। આજના આ વિડીયોમાં આપણે માત્ર ભાવ નથી જોવાના પણ આંતરરાષ્ટ્રીય માર્કેટના એ 4 ગ્લોબલ સિક્રેટો ખોલવાના છીએ જે તમારો નફો નક્કી કરશે। માટે વિડીયોને તમે છેલ્લી સેકન્ડ સુધી જોજો, કેમ કે વિડીયોની એન્ડિંગમાં હું તમને એક એવી સ્ટ્રેટેજી આપીશ જે તમારો નફો ડબલ કરી દેશે। ખેડૂત ભાઈઓ, સૌથી પહેલા આપણે વાત કરીએ જીરાના આજના તાજા ભાવ વિશે। તો ઊંઝા માર્કેટમાં જીરાના આજના ભાવ મુજબ જીરાનો નીચલો ભાવ ₹3200 છે, જ્યારે ઉપરનો ભાવ ₹4700 પ્રતિ 20 કેજી છે। હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આટલો મોટો તફાવત કેમ? ₹3200 અને ₹4700 વચ્ચે ₹1500 નો ગેપ કેમ છે? ખેડૂત મિત્રો, બજારના નિષ્ણાતો અને માર્કેટ એનાલિસિસના રિપોર્ટ મુજબ બજાર અત્યારે નર્વસ સ્ટેબિલિટી એટલે કે સીમિત રેન્જમાં છે। બજાર ના તો બહુ ઊંચે જઈ રહ્યું છે ના તો સાવ તૂટી રહ્યું છે, પણ આ શાંતિ વાવાઝોડા પહેલાની શાંતિ હોઈ શકે છે। તો ચાલો હવે બજારમાં દબાણ કરતા 3 મુખ્ય પ્રેશર પોઈન્ટ વિશે જાણીએ। પહેલું, બજારમાં વધુ સ્ટોક અને આવક। ચાલુ સિઝનમાં ઊંઝા માર્કેટમાં જીરાની આવક ગત વર્ષની સરખામણીમાં 1.77% જેટલી વધુ રહી છે અને ખેડૂતો અને વેપારીઓ પાસે જૂનો કેરી ફોરવર્ડ સ્ટોક પૂરતો છે। બીજું, નબળી નિકાસ। જૂન મહિનામાં ભારતના જીરાની નિકાસમાં ગયા વર્ષની સરખામણીએ સીધો 34% નો ઘટાડો નોંધાયો છે। ત્રીજું, આંતરરાષ્ટ્રીય હરીફાઈ। તુર્કી અને સિરિયા જેવા દેશોમાં પણ જીરાનો સારો પાક થયો હોવાથી ભારતીય જીરાને વૈશ્વિક બજારમાં સારી ટક્કર મળી રહી છે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ એ મુદ્દાની જે બહુ જ ઓછા લોકો જાણે છે અને સમજે છે, ઇન્ટરનેશનલ માર્કેટ ક્રાઇસિસ। ખેડૂત મિત્રો, જીરાના ભાવ ઊંઝાની માર્કેટમાં નક્કી નથી થતા પણ વિદેશની બજારોમાં નક્કી થાય છે। વૈશ્વિક સ્તરે માંગ અને સપ્લાયનું સંતુલન બગડવાના કારણે ભારતીય નિકાસકારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અત્યારે 4 મોટા કારણો બજારને હલાવી રહ્યા છે। પહેલું, લાલ સમુદ્ર એટલે કે રેડ સીની ભૌગોલિક કટોકટી। દર્શક મિત્રો, મિડલ ઈસ્ટમાં ચાલતા તણાવ અને યમનના હુથી બળવાખોરોના હુમલાના લીધે લાલ સમુદ્રનો દરિયાઈ માર્ગ જોખમી બન્યો છે। યુરોપ અને અમેરિકા જતા માલવાહક જહાજોએ હવે આખો આફ્રિકા ખંડ ફરીને લાંબો રૂટ લેવો પડે છે। પરિણામે શિપિંગના ભાડામાં ખૂબ મોટો વધારો આવી ગયો છે અને માલને પહોંચવામાં 3 થી 4 અઠવાડિયાનો વિલંબ થઈ રહ્યો છે। બીજું, ચીનની ખરીદીમાં મોટો ઘટાડો। ભારતીય જીરાના સૌથી મોટા ખરીદદાર દેશ ચીને પોતાની આયાતમાં મોટો ઘટાડો કર્યો છે। ચીનમાં ચાલુ સિઝનમાં સ્થાનિક સ્તરે આશરે 85,000 થી 90,000 ટન જેટલું જીરાનું બમ્પર ઉત્પાદન થયું છે। આ આત્મનિર્ભરતા અને તેમની સ્થાનિક આર્થિક સુસ્તીના કારણે તેમણે ભારતમાંથી ખરીદી ખૂબ ઘટાડી દીધી છે, જેની અસર સીધી ભારતીય નિકાસ પર જોવા મળી રહી છે। ત્રીજું, વૈશ્વિક બજારમાં તુર્કી અને સિરિયાની સ્પર્ધા। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તુર્કી અને સિરિયાનું સસ્તું જીરું ઉપલબ્ધ હોવાથી ભારતીય જીરાને કડક સ્પર્ધા મળી રહી છે અને યુરોપના ખરીદદારો માટે આ દેશો ભૌગોલિક રીતે નજીક હોવાથી ત્યાંથી ટ્રાન્સપોર્ટ ખર્ચ ઓછો આવે છે। લાલ સમુદ્રની કટોકટીના લીધે ભારતીય જીરાનો લોજિસ્ટિક ખર્ચ વધતા ગ્રાહકો ભારતના બદલે તુર્કી અને સિરિયા તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે। ચોથું, નિકાસના આંકડામાં મોટો ઘટાડો। નિષ્ણાત સંસ્થા કેડિયા એડવાઇઝરીના અહેવાલ મુજબ ગયા વર્ષની સરખામણીએ જૂન મહિનામાં ભારતની જીરાની કુલ નિકાસ 34% જેટલી ઘટીને માત્ર 10,913 ટન જેટલી રહી ગઈ છે। એટલું જ નહીં, એપ્રિલ થી જૂનના ત્રિમાસિક ગાળામાં પણ કુલ નિકાસમાં 25% નો મોટો ઘટાડો નોંધાયો છે। દર્શક મિત્રો, શું આનો અર્થ એવો થયો કે જીરું સાવ તૂટી જશે? બિલકુલ નહીં। આટલી કટોકટી વચ્ચે પણ ભારતીય જીરા માટે 2 મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે। પહેલું, નવા દેશોમાંથી જીરાની માંગ। જી હા ભાઈઓ,
સિંગાપોર, આર્જેન્ટિના અને ઓમાન જેવા દેશોમાં ભારતીય જીરાની નિકાસમાં ખૂબ સારો ઉછાળો આવ્યો છે. બીજું, પ્રીમિયમ માલની અછત. ચાલુ સિઝનમાં સામાન્ય માલ ઘણો છે, પરંતુ અમેરિકા અને યુરોપના બાયર્સ માટે જરૂરી એવા કેમિકલ વગરના ઉચ્ચ ગુણવત્તાવાળા બોલ્ડ જીરાની ભારે અછત છે. આ જ કારણ છે કે માર્કેટ સાવ તૂટવાના બદલે ઊંઝામાં સારા માલના ભાવ આજની તારીખે પણ ₹4700 ની આસપાસ મજબૂતીથી ટકી રહ્યા છે. આ સિવાય નીચા ભાવોને કારણે આગામી રવિ સિઝનમાં ખેડૂતો જીરાનું વાવેતર ઓછું કરે તેવી શક્યતા છે, જે લાંબા ગાળે તેજી લાવી શકે છે. ખેડૂત મિત્રો, હવે આવી સૌથી મહત્વના મુદ્દા ઉપર કે આગામી 10 દિવસોમાં જીરાના ભાવમાં શું થશે. ભાઈઓ, આગામી 10 દિવસોમાં ઊંઝા અને વાયદા બજારના પ્રવાહો જોતા જીરાના ભાવમાં કોઈ બહુ મોટી તેજી કે બહુ મોટી મંદી આવવાની શક્યતા નથી. બજાર મોટા ભાગે એક મર્યાદિત રેન્જમાં ઉપર નીચે થતું જોવા મળશે. દર્શક મિત્રો, હવે જાણીએ 10 દિવસના સંભવિત ભાવોની રેન્જ. સાધારણ અને મીડિયમ ક્વોલિટીના જીરાના માલના ભાવ ₹3200 થી ₹4200 ની વચ્ચે ફરતા જોવા મળશે, જ્યારે બેસ્ટ અને સુપર પ્રીમિયમ ક્વોલિટીના જીરાના માલના ભાવ ₹4400 થી ₹4900 સુધી પહોંચી શકે છે. દર્શક મિત્રો, હવે આગામી 10 દિવસ બજારને અસર કરતા પરિબળો વિશે જાણીએ. પહેલું, ખેડૂતો દ્વારા માલની વેચવાલી. અત્યારે ચોમાસુ પાકના વાવેતર અને ખાતર બિયારણના ખર્ચ માટે ખેડૂતો પોતાની પાસે રહેલો જીરાનો સ્ટોક વેચી રહ્યા છે, જેથી બજાર ઉપર આવકનું દબાણ રહે છે. બીજું, તહેવારોની સ્થાનિક માંગ. રક્ષાબંધન અને સાતમ આઠમ જેવા તહેવારો નજીક આવી રહ્યા હોવાથી ડોમેસ્ટિક મસાલા કંપનીઓ અને લોકલ ટ્રેડર્સ તરફથી બજારને સપોર્ટ મળશે. ખેડૂત મિત્રો, આ આખા ગણિતનો સરવાળો શું છે અને હવે આ પરિસ્થિતિમાં ખેડૂતો અને વેપારીઓ શું કરવાનું છે તેના માટે ધ્યાનથી સાંભળજો અમારી આ 2 ગોલ્ડન એડવાઇસ. પહેલું, જો તમારી પાસે સાધારણ ક્વોલિટીનો જીરાનો માલ હોય તો બજાર બહુ વધવાની આશા રાખ્યા વગર યોગ્ય ભાવ મળતા ધીમે ધીમે માલ કાઢવો સારો રહેશે, કારણ કે આવકના દબાણમાં સામાન્ય માલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. બીજું, પરંતુ જો તમારી પાસે સુપર બોલ્ડ 1 નંબર જીરાનો માલ હોય તો વેપારીઓ સામેથી ઊંચો ભાવ દઈને ખરીદી કરશે. એટલે ઉતાવળ કરવાના બદલે બજારનો ટ્રેન્ડ જોઈને જ સોદો કરવો. ખેડૂત મિત્રો, યાદ રાખજો, ખેતીમાં મહેનત તમારી છે, પણ સાચો નફો યોગ્ય સમયે લીધેલો સ્માર્ટ નિર્ણય જ અપાવે છે. દર્શક મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો. આપણા દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયોને શેર કરજો. અને ખેડૂત ભાઈઓ, તમે તમારું જીરું છેલ્લે કેટલા ભાવ સુધી વેચવા માંગો છો તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને માર્કેટ એનાલિસિસને લગતી આવી જ સાચી સચોટ માહિતીઓ સૌથી પહેલા મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું આવી જ ઉપયોગી માહિતીઓ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ.